પીએસઆઈએ જે કીધું સનાતન સત્ય છે અને દરેક સમાજમાં આવી પીએસઆઈ જે દીકરી છે એવી બધી દીકરીઓ અને હસ્તીઓ પણ હોવી જોઈએ. ખાલી થાબડ ભાણ્યા કરે સમાજ આગળ ન આવે. આપણે ત્યાં શું થાય છે મોટા ભાગે સમાજના જ્યારે ફંક્શન થાય તમે મને હાર પહેરાવો હું તમને હાર પહેરાવું, તમે મને સાલ ઉડાડું હું તમને સાલ ઉડાડું, બધા મંચ ઉપર એકબીજાને હાર તોરા કર્યા કરે અને બધા જેવી તેવી ઉત્સાહજનક વાત કરીને બધું પૂરું થાય. મહામંથન જેને કહેવાય ને એવું ક્યાંય થતું નથી. બધા એકબીજાની પ્રશંસા કરે પણ સમાજમાં દુર્ગુણ શું છે, સમાજમાં શું અવરોધી રહ્યો છે વિકાસને, એની વાત કોઈ કરતું નથી. જે આ દીકરીએ કર્યું આ એક પાર્ટ છે કે કમસે કમ એને પસ્તાવો થવો જોઈએ અથવા તો કરવો જોઈએ એવી રીતે એને જાહેર કર્યું. પહેલી વાત તો એ. હવે પાર્ટ 2 આવે. પાર્ટ 2 એ આવે છે કે કેટલાક પાટીદાર નેતાઓએ દિનેશ બાંભણિયા સહિતના અને મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, દિનેશભાઈ આમ આદમી પાર્ટી આપણે પાસના અગ્રણી છે અને ખોડલધામના પણ ટ્રસ્ટી છે. આવા લોકોએ બધાએ વાત કરી બહુ સાચી વાત છે અને દરેકે આમાં મહામંથન કરવું જોઈએ, આપણે આત્મચિંતન કરવું જોઈએ વગેરે વગેરે. આ બીજો ભાગ છે અને એનો હવે ત્રીજો ભાગ છે. હું તમને 3 ભાગમાં આ વાતને વાત કરું. એ તમામ સમાજને લાગુ પડશે. પાટીદાર તો અત્યારે આમાં કેવળ ને કેવળ નિમિત્ત છે, માન લેવું. ત્રીજી વાત છે કે અમુક લોકોએ એટલે કે જયરામભાઈ જે છે સિદ્ધસર ઊંઝા ધામના કે જે જયરામભાઈ પટેલ એ સહિતના લોકોએ પણ એમ કીધું છે કે ભાઈ કેવળ પાટીદાર જ નહીં, બધા સમાજમાં આવું દુર્ગુણ છે, આમ છે તેમ છે. અને મનહરભાઈ જેવા પ્રવક્તાએ તો એમ કીધું કે આની પાછળનું કારણ જે છે એ સરકારમાં જે છે અમુક પ્રકારના બંધનો દારૂ છૂટથી મળે છે વગેરે વગેરે. એટલે એણે પણ એ આક્ષેપબાજી કરી. જયરામભાઈએ ખો આપ્યો કે બધા સમાજમાં છે. આપણે એને 3-4 ભાગમાં આ ઘટનાને જો વર્ણવવી હોય તો નંબર 1 મેં કીધું કન્ફેશન. એણે પેલા સ્વીકારી લીધું, બેને દીકરીએ કીધું આપણા સમાજમાં આ ખામી છે અને સમાજના મેં કે એ પીએસઆઈ છે એણે કીધું કે મને કોઈ અને પાટીદાર પકડાય ત્યારે મને કહે છે કે બેન તમે પાટીદાર તમે તો કંઈક કરો. એટલે કે હું તો અચૂક કહું છું કરો નહીં, આને સજા જ કરો. તો એને ખબર પડશે કે વ્યસન શું છે, દુર્ગુણ શું છે, એની સજા શું હોઈ શકે વગેરે વગેરે. એવું એણે કીધું. પણ હવે આપણી એક વાત શરૂ થાય સાહેબ. આ વાતને બધાએ વધાવી લીધી. શું કામ ખબર છે? મોટા ભાગના એ કારણ કે દીકરીએ ખાખી ડ્રેસ પહેર્યો છે. એક તો દીકરી છે અને બીજો એને ખાખી ડ્રેસ પહેર્યો છે. આ જ દીકરી જો પોલીસમાં ન હોત અને બીજી કોઈ સામાજિક અગ્રણી વગરણી હોત તો અત્યારે લોકોએ પસ્તાળ પાડી હોત કે તમે શું પાટીદાર સમાજને બદનામ કરવા નીકળ્યા છો, બીજા સમાજને તમે કેમ વાત કરી નાખતા, તમે તમારી જાતને શું સમજો છો વગેરે વગેરે. કોક એને ભાજપ કોંગ્રેસ વાળી પણ કરી દેત. કોક એમ કે તમે તમારી જબાન સંભાળો. કારણ કે આ પીએસઆઈ છે અને દીકરી તો છે પણ પીએસઆઈ છે. આપણે ત્યાં કેટલાક વર્ષોથી સૈન્ય અને પોલીસ પ્રત્યે અમુક પ્રકારનો આદર છે. એટલે એને ખાખી ડ્રેસ પહેર્યો તો એટલે સમાજે કીધું કે આની વિરુદ્ધની વાત ન કરાય, નહીતર સહાનુભૂતિનું મોજું આડાવળું થઈ જાય. આમાં કઠું ખરું ઘણાઈને દરેકે સ્વીકારી લીધું, એ પ્રેમથી નથી સ્વીકાર્યું કઠું, પણ વિરોધ થઈ શકે તેમ નથી. એટલે બુદ્ધિપૂર્વક એ લોકોએ એમ કીધું કે દીકરીની વાત સાચી છે, આમાં આત્મચિંતન કરવાની જરૂર છે. અને બીજા લોકોએ કીધું કે અન્ય સમાજમાં પણ આવું છે, કેવળ પાટીદારમાં નહીં. તો સરવાળે વાત એવી છે કે આ પહેલી વાત એ કન્ફેશન, બીજી વાત લોકોએ એને શું કામ સ્વીકાર્યું. આ વાત સાધુએ કરી હોત તોય વિરોધ થાત. તમારે લખી રાખજો. સાધુ સંતોએ કરી હોત તો પણ વિરોધ થાત. કારણ કે રાઇવલ વાળા કહેત જ કે આ સાધુનું જે છે એક પક્ષીય નિવેદન છે, બીજા સમાજમાં નથી કેમ કહેતા વગેરે વગેરે. પણ પીએસઆઈ જે હતી અને એ દીકરી છે એટલે પહેલી વાત તો બધાએ સ્વીકારી લીધી. હવે વાત નંબર 2. કેટલાક નેતાઓએ સ્વીકાર્યું, જેમ કે દિનેશ બાંભણિયા અને મનહરભાઈ પટેલ વગેરે આમ સ્વીકાર્યું. કેટલાકે ખો આપ્યો, જેમ કે ભાઈ જયરામભાઈ પટેલ એને ખો આપ્યો. એને શું કીધું કે ભાઈ એક જ સમાજમાં નથી, બધા સમાજમાં દુર્ગુણો છે, એટલે એમાં એમ કરીને એને બુદ્ધિપૂર્વક ખો આપ્યો. તો હું એમ કહું કે બીજામાં ખામી છે એમ કરવાથી આપણી ખામી ખૂબીમાં ફેરવાઈ જતી નથી.
બીજામાં હશે તો હશે, એમાંય કોઈક દીકરી આવી જાગૃતિ વાળી પેદા થશે અને એમાંય કહેશે આમાંથી પ્રેરણા લઈને. જયરામભાઈ જેવા પીઢ વ્યક્તિએ તો ખરેખર એમ કહેવાની જરૂર હતી કે અમારામાં જે દુર્ગુણો છે તો છે, એને કમસે કમ ઉજાગર કરનારી એક દીકરી તો નીકળી. તો હું એવી ઈચ્છા, હું એટલે જયરામભાઈ, એમ કે હું એવી ઈચ્છા રાખું કે દરેક સમાજમાં પીએસઆઈ દીકરી જેવી દીકરીઓ થાય અને એ આ ક્રાંતિની વાત કરે તો સમાજમાં ઘણું કામ હળવું થઈ શકશે. કારણ કે વ્યસનની વાત જે છે એ કોઈ પણ કાયદાની વાત નથી, એ નીતિની વાત છે, નિયમની નથી. નિયમથી સંભવ નથી, નીતિથી સંભવ છે. આ બીજી વાત. અને હવે છેલ્લી વાત કે મનહરભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે એણે કીધું કે ઠીક છે, અમારામાં આ બધું છે એ અમે સ્વીકારીએ છીએ અને અમે 1 મહિના વર્ષ દિવસ પહેલા મનહરભાઈનો જે તમારી જાણ ખાતર વિડીયો હતો અને એમાં એણે કીધું તું પાટીદાર સમાજને ઉદ્દેશીને કે ભાઈ જેટલી નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ચલણ કરનારાઓ, નકલી ભેળસેળ બધું જે કાંઈ નકલી થયું છે અને બહાર કમસે કમ આવ્યું છે એમાંય એમ કે પાટીદાર સમાજના લોકો વધુ છે એવું મનહરભાઈએ, એનો વિડીયો જાહેર છે ત્યારે અમુક લોકોએ ટીકા કરી હતી અને બીજાએ સ્વીકાર્યો હતો કે એમાં પણ પાટીદારો વધુ છે એટલે આપણે હવે થોડુંક ચિંતન કરવાની જરૂર છે. આવું મનહરભાઈનો વિડીયો હતો.